XYZ કોઈ પણ રીતે આમંત્રણ આપી અને ત્યાં હોલની અંદર બેસાડી દીધા. પણ મિત્રો એટલી વાત કરીશ કે આજે તમને તમારા સગા સંબંધી મિત્ર પાડોશી જેને પણ આજે આમંત્રણ આપેલું છે, એટલા માટે આમંત્રણ આપેલું છે કે આજે બહારના માર્કેટમાં આપણે કંઈક ને કંઈક કામ ધંધો રોકી વ્યવસાય કરીએ છીએ. યસ કે નો? પણ જેનો સદુપયોગ કરવામાં આવે તો એક્સ્ટ્રા આવક ઊભી થાય, એક વધારાની આવક આપણા ઘરે આવે, એ બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન જોવા માટે આજે તમને તમારા ડિયર સગા સંબંધીએ આજે તમને અહીંયા આમંત્રણ આપેલું છે. તો એના માટે બે ત્રણ સાત સહકાર માંગીશ. મળશે? અહીંયા જે વ્યક્તિ આજે પ્લાન પ્રેઝન્ટેશન બતાવવાના છે એ કોઈ સ્પેશિયલ વક્તા નથી, કોઈ ટીચર નથી. આપણી જેમ એક સામાન્ય વ્યક્તિ છે. બહારના માર્કેટમાં શું કરતા હતા, હજી શું કરે છે, એના બિઝનેસ પ્લાન જોયો, એમાં શું મને સારું લાગ્યું, જેના હિસાબે એને બિઝનેસની શરૂઆત કરી. તો આજે બિઝનેસની શરૂઆત કરી છે તો બહારના માર્કેટમાં શું એમને મળ્યું અને અહીંયાથી એમને શું અચીવમેન્ટ કર્યું, ઉપસ્થિત થવાના છે. તો આપણા જોરદાર જોશ જરૂર જબરદસ્ત એક્સાઇટમેન્ટ સાથે વેલકમ કરી દો. પ્લીઝ હેપી વેલકમ ઓન સ્ટેજ મિસ્ટર બાબુભાઈ રાઠોડ. ઓકે, થેન્ક યુ વેરી મચ. વાત કરજો બાબુભાઈની 2 મિનિટમાં. તો બહારના માર્કેટમાં સિરામિકની અંદર કામકાજ કરે છે, એની સાથે સાથે આ બિઝનેસ કરે છે. જેમ આજે તમે આ બિઝનેસ જોવા માટે બેઠા છો, એવી જ રીતે આજથી અમુક સમય પહેલા બાબુભાઈ પણ આ બિઝનેસ જોવા માટે બેઠા હતા. એમને શું સારું લાગ્યું, જેના હિસાબે બિઝનેસની શરૂઆત કરી અને બહારના માર્કેટમાં સિરામિકની અંદર એમને શું મળ્યું અને આજે આ બિઝનેસ કરવાથી એમને શું મળેલું છે, એ દરેક વસ્તુ આપણે ઓન પ્રોજેક્ટ બતાવવાના છે. તો વન્સ અગેન જબરદસ્ત તાળી સાથે બાબુભાઈ રાઠોડ.